કામરેજના વાવ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યુવાઓને તાલીમબદ્ધ કરવા રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા યુવા આપદા મિત્ર યોજના અંતર્ગત સુરત જિલ્લામાં 500 યુવા સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવી છે। આ યોજનામાં મેરા યુવા ભારત, જે અગાઉ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન તરીકે ઓળખાતું હતું, તથા રાષ્ટ્રીય સેવા યોજનાના યુવાઓને તાલીમ આપવામાં આવનાર છે। વાવ ખાતેના એસઆરપીએફ ગ્રુપ 11 ખાતે બેચ નંબર 3ની તાલીમ તારીખ 17 નવેમ્બર 2025થી ચાલી રહી છે। તાલીમ દરમિયાન આપદા વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ જેમ કે પૂર, આગ, ભૂકંપ, રાસાયણિક અકસ્માત તથા અન્ય આપત્તિ પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિસાદ આપવાની તાલીમ, જેવી કે પ્રથમ મદદ, બચાવ અને પુનઃસ્થાપન કામગીરી, બોટિંગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન, પ્રાથમિક ચિકિત્સા ઉપચાર, લિફ્ટિંગ એન્ડ મૂવિંગ પેશન્ટ, ફાયર સેફ્ટી, કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ઇમરજન્સીમાં તાત્કાલિક પ્રતિસાદ આપવાની તાલીમ આપવામાં આવી રહી છે। કાર્યક્રમનો હેતુ યુવાઓમાં આપદા પ્રતિભાવ ક્ષમતા વિકસાવવો, સમુદાય સ્તરે તાલીમ પ્રાપ્ત સ્વયંસેવકો ઊભા કરવા તથા આપદા સમયે સહાયરૂપ બની શકે એવી સક્ષમ માનવીય શક્તિ ઉપલબ્ધ કરાવવાનો છે। આ તાલીમ પૂર્ણ કર્યા બાદ આ 500 યુવા આપદા મિત્ર સ્વયંસેવકો સુરત જિલ્લામાં આપદા સમયના પ્રાથમિક પ્રતિસાદ માટે કાર્ય કરશે, તેમજ જિલ્લા અને રાજ્ય સ્તરે આપદા વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે।